So hey guys, good morning. Welcome to new vlog and welcome to the લાલાભાઈ બ્લોગર. ઠંડી એટલી બધી છે કે ઉઠાતું જ નથી. 8 વાગી ગયા છે, અલાર્મ પણ વાગે છે, 12 અજવાળું પણ થઈ ગયું છે. તો આજે તો રવિવાર હતો, સન્ડે રજા હતી એટલે મોડા ઉઠાયું. તો ગુડ મોર્નિંગ એવરીવન. તો બસ આપણે ઉઠી ગયા છીએ અને 8 વાગી ગયા છે. તો હવે જઈએ નીચે, બ્રશ કરીએ, ચા પાણી કરીએ. તો ચાલો નીચે જઈએ. એવરાન શું ગાઈસ, પ્રાંશોના ગલુડિયા જોવા હે ભૂરીના. તો બતાઈએ આ લાકડાના નેચર બેઠા એ અંદર. ગલુડિયોની સવાર હજુ હવા પડે. હાલ ઉઠીને બહાર જ આવ્યા છે. હા Kiku. Kiku. Ayo. ગાઈસ, પાછળ ગેલેરીમાં તો એટલું ઠંડુ લાગે ને, ઠંડો ઠંડો પવન આવે. શું કરો પપ્પા? મૂળા 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 ખાવા માટે, શાક માટે, ખાવા માટે શિયાળામાં હારા. તો ગાઈસ, પપ્પા મૂળા સમારે છે અને और पब्लिक क्या कर रही है? नहा धोने का, नहाने धोने का कर रही है. તો ગાઈસ, આપણે બ્રશ કરીને આવી ગયા છીએ ચા નાસ્તો કરવા, ચા પીવા માટે. મમ્મી નાસ્તામાં બનાવ્યું પૌવા અને મૂળા. તો નાસ્તામાં છે પૌવા અને મૂળા. કચરી બને, કચરી પેલા ભરેલું પડ્યું. તો લાવો ચા, તો આ બાજુ લાવો. તો વાટકો નહીં કે ચા નહીં આ બાજુ. તો ગાઈસ, કચરી ખાવાનું લઈ જાય મારા બે કે નાના શું ખાવાનું લઈ જતા આવડે તો જીતા પછી કમ્પ્લેટ 500 રૂપિયાનું લાવી કચરી, ખજૂર પાક ને જીત. ગાઈસ, વાટકો હોય નહીં તો મને ચા પીવા હું આપી દીધું. એમાં પીવાય તે રકાબી છે. પ્લાસ્ટિકની રકાબી એમ ના પીવે ચા. લે અને આપણે ઊંધા જવાનું થાય ને, દેશી ઊંધા થાય ને, ઊંધા જાય ને, થાય ઊંઝા થાય. ઊંધા જવાનું ખૂબ ભાવવાની. તો એ શું ઘર બાજુ પેલી ગાયો આવી ગઈ છે ને, તો આ ગલુડિયા બધા બીવાઈને આટલા આવતા રહ્યા. પેલું તો એક પેલી સાઈડ દોડવા મળ્યો. ઓય ઓય ગેંડા. બસ એક આની આંખ દેખજો ખાલી, વ્હાઈટ વ્હાઈટ. ખોદ હવે આમ તાક. તો બસ હવે નાહવા માટે ગરમ પાણી કરીએ ચૂલામાં. બીવાસી હો મારથી, દેખજો. એક તો દોડ્યું. ઊભું રે, ઊભું રે. એ બાદ ચો જાય? હા, આવતી મસ્તી ખોર બહુ બધા કરતી નહીં.
અમે ઘઉં ચોખા હા અને બાજરી છે તો કાકા રાશન કાલ લાવ્યા હતા એ રહ્યું ગાઈસ અમે કાલે ઘેર જતા ગામડે તો ત્યાંથી રાશન કંટ્રોલ લઈને આવ્યા છીએ તો મમ્મી સાફ કરવા બેસી છીએ તો ગાઈસ આપણું ગરમ પાણી થઈ ગયું છે તો હવે નહીં લઈએ ને મળીએ નહીં તૈયાર થઈને શું ગાઈસ આપણે નાવાનું વાવાનું થઈ ગયું નહીં તૈયાર થઈ ગયા છીએ તો ગાઈસ આજ તો રવિવાર હતો ઘેર હતા અને નહીં તૈયાર થઈ ગયા છીએ તો માતાજીનો પાઠ સાફ કરી દઈએ આજે તો ચલો પહેલાં મસ્ત માતાજીનો પાઠ સાફ કરી દઈએ પછી દીવાબત્તી કરી દઉં હું કરા જો કંટ્રોલ ઘઉં ચોખા સાફ કરી ગાઈસ આ કંટ્રોલમાંથી મળેલા છે ઘઉં પેલો બે તો પેપરમાં બેઠો છે પેલું તો ઘઉં બાજરી એ મળેલી છે બાજરી તો ઓલે અત્યારે કાકા યન તો કાચી નથી લાગી એવું હો મેં આજ તો ઠંડી ઓછી નથી વાદળો એટલે વાદળા કર્યા છે થોડા થોડા એટલે ઠંડી ઓછી હતી કચરા પોતું કરવાનું હો બાલાના બાજરી દળનું આલું ને તે લેતો જાય ને શેમ્પુ લેતો આવે શું ગાઈસ આપણે માતાજીનો પાઠ સાફ કરી દીધો ફોટા ને બધું લૂખીને મસ્ત પાછું ગોઠવી દીધું છે અને હવે દીવો કરી દઈએ એ અમલી બપોઈ જોઈ લાવી લે આ ઉપર પાછું હા આપણા તો હતી લાવી એવું પપૈયું ખાઓ ને તો immunity ગાઈસ અમાર પેલા બપોયા ઉગ્યા હ આ દેખાય ને ત્યાંથી લાવી છે મમ્મી પાકી ગયો હજી હા. બહારથી તો હજુ લીલું જ દેખાય ને ના પણ આવું જ થાય આ દેશી કહેવાય આ દેશી બપોયા હોય હા એવું આ ગળી પપૈયું મધ હોય આમ બી પીળું આવે એ ચિયો હતા ઇંગ્લિશ આ પપૈયું ખાઓ ને તમે હા તો immunity વધે શરીર હા immunity વધે ઇમ્યુનિટી એ કેવું હોય લે એ ગાઈસ આવું ગયા ને મારા બપોયા ત્યાંથી મમ્મી લાવી હા દેશી બપોયા લાવો મન કટકા આપો હમ ચાકતે હે ના કે કેસા હે આ દોણા વાઈ દો તો પાછું ઉગ હા કોમલ આવવાનું તો આખો આમ પેલા કોમન પ્લોટમાં આખે દોણા કરી નાખે બપૈયા થઈ જાય તો ગાઈસ આપણા બગીચાનું બપૈયું પાકી જાય દેશી બપૈયું તો ચલો ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવે ટેસ્ટ કેવો કાલ કોણ દેખાય મસ્ત હા ગાઈસ કાલે તો બીજ રમાપે ને એટલે આજ આપણે હાઈવે ઉપર કેમ જોઈએ ને તો ગાડીઓ જેટલી બધી ગાડીઓ જતી હોય રણુજાનું પેલું આપણો નેજો લગાવેલો હોય સ્ટેટ ઓફ રમાદાની ને એવી બધી તૈયાર થવાનું કર દુકાન નહીં જવાનું ના પાણી કાઢવું આ તો રવિવાર છે વહેલા જવું પડે દુકાને કોઈ તો ગાઈસ હવે કિંજલ જાય છે દુકાને એના પાર્લરે તો હવે કિંજલને મૂકવા જઉં છું દુકાને હેડો કિંજલબેન તો ગાઈસ આપણે કિંજલના પાર્લરે આવી ગયા દુકાન પર અને દુકાન ચાલુ કરી દીધી વાળી દીધું બહાર કિંજલે પોતું એ મારી દીધું અને મસ્ત ચાલુ કરી દીધી હવે તો ગાઈસ ઘરે તો ખાધા વગર આવ્યા છીએ મોડા આવ્યા તોય તો બાજુ પાર્લરથી વાટકા લઈને આવ્યા ચાલો ગાઈસ આપણે દુકાનથી આવી ગયા છીએ ઘેર ખાવા માટે અને ભાગી ગયા હા બે તો મમ્મી ને તો જમી લીધું તો હું જમીને પછી દુકાને કિંજલ માટે ટિફિન લઈને જાઉં લીલા લસણ હે ઓ લસણ હા આ ઝાડ કને કાપી નાખ્યું ફોરું કરાવ્યું અને ઉપર પેલો માળો હતો તે એટલી ડાળી ઊંચી રાખી હા કાગડાનો પૈસા ઝાડ કાપી નાખ્યું થોડું ફોરું કર્યું ઉપરથી એટલે માળો હોય ને તે એક ડાળી રવા દીધી
તો આપણે જમી લીધું હવે અને કિંજલ માટે ટિફિન ભરી દીધું ને હવે જઈએ પાછા દુકાને. ઉભરે અલે આવો હવે દરવાજો કને પૂરી દીધો. અલે આ તારી વાહન બાપડો મોય જવાની જગ્યા ઓયથી જતો હતો તો આટલો લાકડો મૂકી દીધો. હેલો ગાઈસ, આપણે દુકાનેથી ઘેર આવી ગયા છીએ અને વાગ્યા છે 6:55. બહાર તો થઈ ગયું છે પૂરી રીતે અંધારું એન્ડ ચોય જોડ દેખાતું નહીં. અને એ મને તો ખબર નહીં. બોલ, મારા ફોન જોવાનો ટાઈમ મેં સ્ટેટસ મેલ્યું ને મેં સ્ટેટસ મેલ્યું ને તે મમ્મી ડોળા મેલ્યા હતા ડોળા. મને ખબર જ નહીં છે કે જે સ્ટેટસ તું કોમલીએ મેક્યા છે. એ મમ્મી આવું બનાવ્યું કે છે હા લસણિયું ડુંગળીયું વઘારેલો બાજરીનો રોટલો પછી તુવેર ઠોઠા આવું તુવેર ઠોઠા તું વેરે ફૂલેલી પડી હતી લીલી તું વેઠો લીલી હળદર લીલી કાલે સોમવાર થાય અને બીજે થાય તારે બીજ કરવાની છે બીજે કરવાની છે સોમવારે કરવાનું છે ગઈ સારી બત્તી પપ્પાને નવી મળી એટલે હવે બહાર અંધારામે હે ને તે ગલુડિયો અને કોક બહાર ભૂન આવ્યા હોય ને તો જોવા કોમ આવે તો इसका अजवाड़ा हम टेस्ट चेक करते हैं कि किधर उधर पोकती है. देखो है ना, हाँ देखो अजवाड़ू तो मस्त आप चार्जेबल है બહુ ચેકવા મેં વાળુથી પોક હ બહુ દૂરથી જાય છે જોવા પછી લપજપ પછી આ રિફ્લેશ દેખો અંધાર આર્યું અંધારું આર્યું અજવાળું આપે હા ને તે અમારા મોટે ભૂંડ આવતે હે રોજડે અને નીલ પણ આવી છે. નીલ તો કોઈક દિવસે જ આવે, ભૂંડ આવી રોજ એટલે આ ગલુડિયો અને કૂતરા બેઠા હોય એટલે ભસી ગાઈસ અમે ફટોફટ સમારી દીધી दूधी को सेण दिया है और मम्मी बनावा है दूधी सो गाइस अब इसका बन रहा है हांडवा. हमने अनु बनाना डूंगरी टोमेटा मसाला पापड़ तो मसाला पापड़ बने છે અને દૂધીનો હાંડવો બને. તો ગાઈસ ડુંગળી ટોમેટા નાખી દીધી જલજીરા અને અંદર મસાલા પાપડમાં સેવ હોય પણ સેવ તો લાયા ન ચાલશે આપણે તો ડુંગળી ટોમેટો. હો અમારા હાંડવા તૈયાર થઈ ગયા છે અને હજુ બનવાના ચાલુ જ છે. મમ્મી તો આવી રીતના કઢાઈમાં મૂકીને પછી જતી રહે ઓટો મારવા, પછી આવે પાછી. કિંજલ કોમલ મસાલા પાપડ ચાલુ કરી દીધા. એસે લેમન લગાને કા ખબર નહીં પણ લગાવો તો મસ્ત લાગે. ચલો કામ તો ગાઈસ આપણે લઈ જઈએ હાંડવો તો એક આખો છે એક અડધો હ લો ભાઈ અંગાત દેખીએ જમતા ફૂમતા જી. તો ચલો ગાઈસ આપણે જમી લઈએ, તમે પણ ચાલો સાથે જમવા માટે. હવે વાગ્યા 8 વાગ્યા 8:45 જેવું થયું. હવે છેલ્લું આવ્યું, હજુ 2 બનશે. જવા દેતા અંદર બાજુ ચડીને ભાઈ ઊંધો કરી દેવાનો. બસ મમ્મીનો હાંડવો મસ્ત હોય, ઢોકળા દાળ બાટી હજુ બીજું મસ્ત બનાવો મમ્મી. લીલી હળદરનું શાક, લીલી હળદર અને મસાલા પાપડ મેં એવું બનાવવાનું ચાલુ કર્યું. આ બધું સોસ ને ઓલ મમ્મીના ગરમ હાંડવા એન્ડ કિંજલ મસાલા પાપડ. તો ગાઈસ હવે આપણે બેસી જઈએ જમવા માટે. तो गाइस તમે પણ ચાલો સાથે જમી લઈએ આપણે. और हमारे खाने में हांडवा मसाला पापड़ तो कहो या ना कहो और मम्मी ने लहसुन की चटनी बनाई है. तो चलो साथे હવે જમી લઈએ.